ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીની બદનામી કરનાર આરોપી વડોદરાથી ઝડપાયો। લીંબડી પોલીસે સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી। ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે ખોટું એકાઉન્ટ બનાવી તેના ફોટા પોસ્ટ કરી અશ્લીલ લખાણ વાયરલ કરનાર આરોપી નારાયણભાઈ કડવાભાઈ ભુરિયા રહે સુથારવાસાને લીંબડી પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો છે। ટેકનિકલ તપાસના આધારે આરોપીની કરાઈ ધરપકડ। આરોપીએ પોતે અભણ હોવાનું જણાવી યુટ્યુબ ઉપર વિડીયો જોઈ મોબાઈલ ચલાવવાનું તેમજ ખોટા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાની રીત શીખ્યાની કબૂલાત કરી। ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે। આરોપીએ ગુનાની કબૂલાત કરી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક આઈડી બનાવતા ચેતી જજો। રિપોર્ટર મુર્તુજા પીપળિયા, દાહોદ। દાહોદ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવ અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ગોધરા રેન્જ તથા પોલીસ નિરીક્ષક શ્રી દાહોદ રવિરાજસિંહ જડેજા સાહેબના દ્વારા સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને અત્રેના લીંબડી ડિવિઝનના ડીવાયએસપી શ્રી પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એચ.વી. સેસારા સાહેબ વગેરેનાઓએ ખૂબ જ મહેનતપૂર્વક આ કામગીરી કરેલ છે। સાયબર ક્રાઇમ અનુસંધાને અત્રેના પોસ્ટે ખાતે એક દીકરી પોસ્ટે વિસ્તારની દીકરીના ફોટા મૂવ કરી અને તેની બદનક્ષી થાય અને તેની બદનામી થાય તેવું કૃત્ય કરવામાં આવેલું હતું। જે અનુસંધાને લીંબડી પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી અને ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ મુજબના ગુના દાખલ કરી અને ટેકનિકલ સોર્સના માધ્યમથી સ્ટડી કરી અને તપાસ હાથ ધરેલ હતી અને આ ગુનાનો આરોપી હસ્તગત કરી લેવામાં આવે છે તેની ધરપકડ કરવામાં આવે છે। સર, આ આરોપી જે ફેક આઈડી બનાવી છે કઈ રીતે બનાવી છે તેની? આ આરોપી ફેક આઈડી બનાવવા માટે યુટ્યુબનો ઉપયોગ કરેલો। યુટ્યુબમાં સર્ચ કરી અને યુટ્યુબના અલગ અલગ વિડીયો જોઈ અને તેણે આ કૃત્ય કરેલ છે। આ બધાના માધ્યમથી હું તમામને વિનંતી કરીશ કે પોતપોતાના બાળકો યુટ્યુબમાં શું સર્ચ કરે છે તેની પણ માહિતી રાખે અને બાળકોને આવું કરતા અટકાવે। આ જે આરોપી છે જે સર તે કોઈ ભણેલો છે કે કેમ? આશ્ચર્ય થશે તમને જાણીને કે આ કામના આરોપી એકદમ અભણ છે, તેમ છતાંય યુટ્યુબના માધ્યમથી બધું શીખીએ છે।